હેલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે માંડવી પાકની રેસીપી બનાવીશું। માંડવી પાક બનાવતી વખતે ઘણી વખત ચાસણી છે એકદમ કડક થઈ જતી હોય છે, અથવા તો માંડવીનો ભૂકો કરતી વખતે એમાંથી તેલ નીકળી જતું હોય છે। તો આજે બધી જ વસ્તુનું સોલ્યુશન આ રેસીપીમાં મળી જશે। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો માંડવી મોટો વાટકા જેટલી માંડવી લીધી છે। હવે આપણે એને શેકવાની છે। તો અહીં એકદમ જાડા તળિયાવાળી કઢાઈમાં માંડવીને રાખી અને ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું। તેલ જસ્ટ માંડવીને કોટ થાય એટલું જ એડ કરવાનું છે, જેનાથી જ્યારે તમે માંડવી શેકી લેશો ત્યારબાદ આની ઉપરની જે ફોતરા છે એ તરત જ નીકળી જાય છે એનાથી। તો તેલ છે એકદમ ઓછું નાખી અને મીડિયમ ગેસની ફ્લેમ પર આને લગભગ 8 થી 10 મિનિટ માટે શેકી લેવાનું છે। 8 થી 10 મિનિટ જેવું થવા લાગશે એટલે ધીમે ધીમે જે માંડવીના ઉપરના ફોતરા છે નીકળવા લાગે છે અને માંડવી છે એ ફૂટતી હોય છે એવું દેખાશે તમને। તો અહીં 8 થી 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે। હું તમને માંડવી છે આવી રીતે દેખાડું તો અત્યારે ખૂબ જ ગરમ છે, તમે જોઈ શકો છો। આવી રીતે હળવેથી જ કરો એટલે ઉપરની સ્કિન છે નીકળી જાય છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ માંડવીને આપણે એક ડીશમાં લઈ લેવાની છે, જેનાથી થોડી ઠંડી થાય એટલે આપણે એની ઉપરની સ્કિન છે કાઢી શકીએ। ગરમ ગરમ છે સ્કિન નીકળશે નહીં, એટલે થોડી એને ઠંડી થવા દેવી અને ત્યારબાદ કાઢી લેવી। તો લગભગ 5 થી 10 મિનિટ પછી આ રીતે તમે કરશો એટલે ફોતરા બધા નીકળી જશે। તમારી પાસે બધી જ માંડવી તૈયાર થઈ ગઈ છે। હવે આ માંડવીને આપણે મિક્સર જારમાં ક્રશ કરવાની છે, એકદમ ઝીણો ભૂકો તૈયાર કરવાનો છે। તો એ કઈ રીતે કરવો? તો હવે આપણે મિક્સર જાર લેશું, જેમાં આપણે અડધી માંડવી છે આપણે રાખી અને આને પલ્સીસ ઉપર ગ્રાઇન્ડ કરવાનું છે। તમે રેગ્યુલર જે આપણે મિક્સર યુઝ કરતા હોય છે એના કરતાં ઉલટી રીતે પલ્સીસમાં તમે જો ગ્રાઇન્ડ કરો તો માંડવી છે એનો ભૂકો પણ સરસ થઈ જાય છે અને એમાંથી તેલ પણ નથી નીકળતું। માંડવીને ક્રશ કરતી વખતે જો તમે મિક્સર જાર કન્ટિન્યુઅસલી ચલાવો તો એમાંથી તેલ છૂટું પડે। તો જ્યારે પણ તમે માંડવી ક્રશ કરો ત્યારે પલ્સીસ ઉપર જ ગ્રાઇન્ડ કરવાની વસ્તુ ખાસ યાદ રાખવી। તો માંડવીનો ભૂકો તૈયાર થઈ ગયો છે। હવે આપણે ચાસણી બનાવી લઈએ। તો ખાંડનું માપ છે એ હંમેશા માંડવી જેટલી લીધી છે એના કરતાં અડધું લેવાનું। તો અત્યારે મેં એક મોટો બાઉલ લીધું હતું, એની અડધી ખાંડ લીધી છે, તો લગભગ 100 ગ્રામ જેટલી જ છે। હવે આપણે પાણી ખાંડનું બેટલું એડ કરી અને પહેલાં તો ખાંડને એકદમ મેલ્ટ કરી લેવાની છે અને ત્યારબાદ એક તાર કરતાં થોડી ઓછી ચાસણી લેવાની છે। પૂરો એક તાર નથી બનાવવાનો। જો તમે એક તારની ચાસણી બનાવી લો તો માંડવી પાક છે થોડો કડક થઈ જતો હોય છે। તો ચાસણી બનાવો ત્યારે થોડી એક તાર કરતાં થોડી ઓછી રાખવાની છે। તો તમે જોઈ શકો છો કે અહીં તાર બને છે, પણ આ તાર તૂટી જાય છે। તો બસ આ ટાઈપની ચાસણી છે આપણે બનાવવાની છે, એકદમ આખો તાર બને એવી ચાસણી નથી બનાવવાની। હવે આપણે ગેસ છે ધીમો કરી દઈશું અને ત્યારબાદ જે માંડવીનો ભૂકો આપણે તૈયાર કર્યો છે એ આમાં એડ કરી દેવાનો છે અને આ કામ થોડું ફટાફટ કરવું। ગેસ છે એની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને ફટાફટ એક વખત મિક્સ થઈ જાય એટલે સૌથી છેલ્લે આપણે આમાં ઉમેરીશું એક મોટી ચમચી જેટલું ઘી। ઘી નાખવાથી થોડું માંડવી પાક સોફ્ટ પણ થઈ જાય છે અને એનું જે ટેક્સચર છે એ એકદમ મોઇસ્ટ રહે છે, એકદમ ડ્રાય નથી થઈ જતું। તો ઘી છે એ મિક્સ સરસ રીતે થઈ ગયું છે। હવે ગેસ બંધ કર્યા બાદ આપણે આમાં એડ કરીશું 1 ટીસ્પૂન જેટલો એલચી પાવડર। એલચી પાવડરની સુગંધ માંડવી પાકમાં ખૂબ જ સરસ આવે છે। જો તમે ન પસંદ કરતા હોય તો ટોટલી ઓપ્શનલ છે, તમે ન નાખો તો પણ ચાલે। હવે મિક્સ કરી લીધું છે। હવે આ મિશ્રણ છે પરફેક્ટ કઈ રીતે છે એ પણ ચેક કરી લઈએ। તો અહીં થોડું ઠંડુ થાય એટલે આપણે હાથમાં લઈને આવી રીતે ગોળી વાળી લેવાની। તો તમે જોઈ શકો છો કે ગોળી ક્યાંય ચીપકતી નથી, એનો મતલબ કે પરફેક્ટ આ મિશ્રણ બન્યું છે। હવે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે લઈ લેશું અને બધી જ સાઈડથી એને ઇવન રીતે પાથરી દઈ અને ત્યારબાદ ઉપરથી પિસ્તાની કતરણથી એને ગાર્નિશ કરી લેશું। અને હવે લગભગ 1 કલાક માટે એને રાખી દેવાનું છે। 1 કલાક પછી આપણે છરીની મદદથી કાપા પાડી લેશું અને ત્યારબાદ તમે જોઈ શકો છો આપણે અત્યારે તરત જ એને કાઢી લેશું અને એકદમ સોફ્ટ એવો આપણે આ માંડવી પાક છે તૈયાર થઈ ગયો છે। તો એક વખત આ રેસીપીથી પણ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। એકદમ પહેલી વખત બનાવશો તો પણ પરફેક્ટ બનશે। આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી